તો અમે આવ્યા છે ત્યારે અહીંયા ગાર્ડનમાં ફૂલની નર્સરી છે એમાં લેવા માટે. તો આ લીધા ને જે આગળ આગળ જોઈએ છે ને લઈએ છે. ચાલો તમને પણ આ ફૂલ બતાવીએ. ભાઈ લંડનના ફૂલ એટલે ફૂલ. જુઓ આ કેવા છે મસ્તીના. આવા છે અમારે ફ્લાવર અત્યારે. આવી બધી જાતના ફૂલો મળે અહીંયા. આ બધા આ કેટલાનું છે? જો આવા બધા ફોટો છે કેવા મસ્ત 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 છે. માં આવી છે ગાર્ડનમાં. નિરીક્ષણ કરે કે કેવા કેવાના છે. અલગ અલગ પ્રકારના છે. કેટલી જાતના છે. વાવ. જો કેટલી જાતના અહીંયા છે. બધા આમ જગ્યા આમ જ્યાં સુધી નજર પૂગે ને ત્યાં સુધી એક એક તો જોવું હોય ને તો આખી હાંજ પડી જાય એટલું બધું હે ગાર્ડન. કેવું અહીંયા ગાર્ડનની અંદર આવી રીતે બધું ગાર્ડનનો આખો સામાન મળે. ભગવાન બુદ્ધને રાખ્યા. ભાઈ વાહ. વાવ મસ્તીનો છે. લે પાણી આવે છે. વેસાય આવા ખબર નહીં ક્યાં દેહના હોય પાણા, પણ આ બધા વેસાય. જુઓ પાણા કેવા અલગ અલગ જાતના. આ નાળા જેવા પાણા જુઓ. ઘંટુડા મારી માં કે ઘંટુડા હાલે જો લાગે ને. લ્યો ઘંટુડો આવ્યો. હાથમાં લાગે ને મૂકી દે. જો બધી ડિઝાઇન ને કેવા ખબર નહીં ક્યાં નહીં હોય આ પાણા. તો આવા પાણા તો જોયા નથી. પાણા જોવા જેવા છે આના ભાઈ. જુઓ તો ખરી. આવી રીતે છે ને 18 પાઉન્ડ 1800 બે આવી રીતે આમ ઓલી બનાવવાના હે આ ગાર્ડનમાં. આવી રીતે લાકડાની ફ્રેમ મળે. અહીંયા નારિયેળી ઓલી ખોટિયું નારિયેળી ન હોય એ જડે. ઓહો નારિયેળીનો બગીચો જોરદાર છે. મસ્ત ઝાડવા મસ્ત છે. ગાર્ડન હોય ને મોટું તો એમાં બધા એમાં નાખ્યા જેવા છે. તો જુઓ એટલી બધી વેરાયટી છે. ગણાય નથી. એટલી ગણીને ગણાય નહીં એટલી બધી છે. એવડા ક્યાંય જોયું નથી. એવડી મોટી વેરાયટી મળે એમ ગાર્ડનમાં. કેટલી જાતના ફૂલો છે. આમાં પાણી પણ ઓટોમેટિક જો સ્પ્રેથી લાગી જાય એટલે કંઈ ટેન્શન નહીં. અહીંયા ફૂલ છે. આ પણ મસ્ત થાય. આ એવું છે કે જો આપણે અંદર આમાં હાથ દઈએ ને, અત્યારે હું હાથ નહીં દઉં પણ આ પાંદડું છે ને આમ અંદર નાખો એટલે ભીડાઈ જશે. જોજો ભીડાઈ ગયું ને. આ બધા છે ને જેટલા છે એટલા બધા ભીડાઈ જાય છે. પકડી લીધો. જો આ પકડી લીધો. હવે એ છોડશે નહીં એમ કાંટા છે.
આ દેશના લોકો એમ કહે વેધર વર્ક અને વાઇફ એનો ક્યારેય ભરોસો કરવો નહીં, ગમે ત્યારે બદલી શકે. અને ખરેખર સાચી વાત પડી. તડકો હતો, અમે અહીંયા ગાર્ડનમાં આવ્યા. મેં કીધું હાલો જરાક વાર તડકો હોય તો ગાર્ડનમાં જઈ આવીએ. તો જુઓ ગાર્ડનમાં આવ્યા પછી શું થયું જુઓ. વાદળા એટલે કે ગમે ત્યારે વેધર ગમે ત્યારે ફરી શકે, વર્ક પણ ગમે ત્યારે બદલાઈ શકે અને વાઇફ પણ. હવે માણસને આ ત્રણમાંથી ગમે એ બદલાય ના એટલે માણસ ટેન્શનમાં આવી જાય કે કરવું શું હવે. કંઈ ન કરાય, મોજ કરાય, ભેગું રખાય, જાકેટ સિક્યુરિટી ભેગી રખાય એટલે ઠંડી લાગે તો પહેરી લેવાનું અને ગરમી લાગે તો મોજ કરવાની. વાઈફ એવું રીએ તો ભેગું મજા કરવાની, ન રીએ તો એને ઘર ને આપણે ઘર. કામ પણ સારું હોય તો કરવાનું, ન હોય તો મૂકી દેવાનું, બીજું ગોતી લેવાનું. ને એવું થયું. માન તડકો ખવાય તો વાતાવરણ બદલાયું. એટલે તારતા આ લોકો એમ કહે કે તમારે બાઈનો ને કામ કરતા એ કામનો, વેધર વર્ક અને વાઇફ અને બાઈનો એ ક્યારે એ કે આ લોકો એ કહે એ કે એનો ભરોસો નહીં, ગમે તાર બદલાય કે. તો જો વેધર બદલાઈ ગયું ને ગમે તાર આપણે વાટતા લોકો કે ગમે તારી બદલાઈ જાય એનું કંઈ નક્કી નહીં. આ ત્રણેયનો વર્ક, કામનો, બાઈનો, વેધરનો, આનો એ કે ભરોસો કરવો નહીં. એટલે કે ભરોસો કરવો પણ બદલાઈ જાય તો અહીં કે દુઃખ ન લગાડવું અહીં. ને આપણે ટેન્શન લઈએ ને કે જો બાઈ ભાગે ગઈ, વેધર બદલાઈ ગયું, કામ મુકાઈ ગયું તો માણસ ટેન્શનમાં આવી જાય ને. આનું ટેન્શન ન લેવાનું નહીં, આ તો બદલાવ્યા રાખે. હા તો હા તડકા પડે ને તો આગ લાગે. હમણાં સ્કોટલેન્ડ જા હેરગે કેટલા દીથ્યા. હા તડકો ઉપર ત્યાં આખા ડુંગરો હેરગે ઓલાતો જ નતા 4-5 દીથ્યા. હા ને જે તો અહીં કયું કે જો વધારે તડકો પડીએ તો ગમે તારે ગમે ની આગ લાગે. એટલે ત્યાં પાણી નદીઓ યોજાય અમારે અહીંયા. અત્યારે આ છે ને ઝાડવા બધા સુકાય ગયા. હમણાં થોડોક ટાઈમ થાય ને એટલે એટલા બધા કોરી જાય. પાછો હું જ્યારે કોરી જાય ને ત્યારે હું વિડીયો બનાવી, ત્યારે જોજો પાછો. અત્યારે આ ઠંડી હવે છે ને પૂરી થાય ધીમે ધીમે, એટલે ગરમીમાં તડકાનો કેટલો ફરક પડે, ઝાડવા પણ કોરવા માંડે. ને આ નદીઓ તો પાણી અમારે વહી જ જાય કાયમ.